વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું ચેપ્ટર 13 સુધી. આજે આપણે આગળ જોઈએ ચેપ્ટર 14 સમમિતિ. તો સમમિતિ કોને કહેવાય એ આપણે છઠ્ઠા ધોરણમાં પણ શીખી ગયા છીએ. તો સમમિતિનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ, પુનરાવર્તન કરી લઈએ. સમમિતિ એટલે કે તમે સમમિતિની રેખા એ રીતે બનાવી શકો કે જે ચિત્ર તમને આપેલું હોય અને એ ચિત્રના બે ભાગ પાડતા બંને સાઈડના ભાગ તમને એક જ સરખા દેખાતા હોવા જોઈએ. અથવા તો તમે અરીસાની રેખા પણ કહી શકો. અને સમમિતિની રેખાને આપણે 3 નામે ઓળખતા હતા: સમમિતિની રેખા, સમમિતતાની અક્ષ અને સમમિતતાની ધરી. તો આ છઠ્ઠા ધોરણનું રિવિઝન હતું. ત્યારબાદ તમે એ પણ શીખી ગયા કે સમમિતિની રેખા છે એ કઈ રીતે દોરવી. દરેક આકૃતિમાં સમમિતિની રેખા એક સરખી હોય તેવું જરૂરી નથી, અલગ અલગ પણ હોઈ શકે. જેમ કે કોઈક ચિત્રમાં એક સમમિતિની રેખા હોય, કોઈકમાં 2 હોય, કોઈકમાં 3 હોય. ત્યારબાદ તમે પ્રતિબિંબ ચિત્ર વિશે પણ શીખી ગયા કે અરીસામાં મળતું પ્રતિબિંબ એ સમમિતિ ધરાવે છે અને કોઈ પણ મૂળાક્ષર હોય તો એનું પ્રતિબિંબ કઈ રીતનું મળે છે એ પણ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. એ ચેપ્ટરનું નામ પણ સમમિતિ જ હતું. તો આ ચેપ્ટરમાં આપણે થોડું આગળ શીખવાનું છે. સમમિતિમાં તમારે પરિભ્રમણીય સમમિતિ અને એ સમમિતિમાં તમારે પરિભ્રમણ કોણ એ બધું તમારે અહીંયા શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ આગળ સ્વાધ્યાય 14.1. આ 14.1 સ્વાધ્યાય છે એમાં તમારે છઠ્ઠા ધોરણનું રિવિઝન છે. તો આમાં તમારે કોઈ માહિતીની જરૂર પડવાની નથી, કેમ કે એ તમે આગળના ધોરણમાં ભણીને જ આવેલા છો. તો જોઈએ સૌથી પહેલું પ્રશ્ન 1. કાણા પડેલ આકૃતિઓની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. હવે તમને આકૃતિ આપેલી છે આ રીતની. હવે આમાં તમારે સમમિતિની અક્ષ એટલે કે સમમિતિની રેખા છે એ દર્શાવવાની છે. તો તમારે ચિત્રના એવા 2 સરખા ભાગ પાડવાના કે બંને સાઈડના ભાગ છે એક સરખા દેખાતા હોવા જોઈએ. તો પહેલી આકૃતિ છે, જોઈ શકો છો કે પહેલી આકૃતિ છે એમાં તમે કઈ રીતે ભાગ પાડી શકો કે જેથી બંને આ ભાગ છે તમને એક જ સરખા દેખાય. તો કે અહીંયાથી તમે આ રીતે ઊભા ભાગ પાડશો, આમ ઊભી લીટી કરો એટલે બંને સાઈડના ભાગ છે તમને એક જ સરખા જોવા મળે છે. તો અહીંયા સમમિતિની અક્ષ છે ક્યાં જોવા મળશે? તો કે ઊભી જોવા મળશે. તો એ આ રીતે તમે દોરી શકો. તો તમારી નોટબુકમાં આ ચિત્ર છે એ દોરવાનું છે જવાબ તરીકે. ત્યાર પછી બીજી આકૃતિ. આ બીજી આકૃતિ છે એમાં પણ કાણા પડેલી આકૃતિનો તમને ઉપયોગ કરવાનો કીધો છે અને સમમિતિની રેખા દોરવાની છે. તો આમાં તમે સમમિતિની રેખા કઈ રીતે દોરી શકો? તો કે અહીંયાથી તમે જે ક્રોસમાં લીટી દોરશો એ સમમિતિની રેખા બનશે. તો તમે આ રીતે સમમિતિની અક્ષ એટલે કે સમમિતિની રેખા છે એ દર્શાવી શકો. તમે જોઈ શકો કે અહીંયા તમને કાણું આપેલું છે તો અહીંયા પણ કાણું છે એટલે બંને ભાગ એક જ સરખા દેખાશે. ત્યારબાદ ત્રીજી આકૃતિ છે. તો ત્રીજી આકૃતિમાં તમે એ કઈ રીતે દોરી શકશો? તો કે આડી તમે રેખા દોરો તો ઉપર જે તમને કાણું દેખાય છે સેમ એવું જ નીચે પણ દેખાય છે. તો આ રીતે આકૃતિ છે એને તમે દોરી શકો જવાબ તરીકે. ત્યાર પછી છે ડી આકૃતિ. ડી આકૃતિમાં તમે કઈ રીતે સમમિતિની રેખા દોરશો? ઊભી કે આડી? તો કે આડી દોરીશું. ઊભી દોરીએ તો તમને અહીંયા 2 કાણા વચ્ચે થોડી એવી જગ્યા આપેલી છે, જ્યારે અહીંયા વધારે આપેલી છે. તો ઊભી રેખા દોરી શકાય નહીં, પણ તમે આડી રેખા છે એ દોરી શકો, કારણ કે અહીંયા જેટલા અંતરે હશે એટલા જ અંતરે આ કાણું પણ હશે અને આ કાણું જેટલા અંતરે છે એટલું જ દૂર છે એ આ કાણું તમને જોવા મળે છે. તો તમે આ રીતે સમમિતિની રેખા છે એ દોરી શકો. જોઈ શકો છો કે અહીંયા જેટલું છે એટલા જ અંતરે તમને આ કાણું જોવા મળે છે. અહીંયા પણ આ જે કાણું છે જેટલા અંતરે છે સેમ એટલા જ અંતરે તમને આ કાણું પણ જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ બીજી આકૃતિઓ છે. આકૃતિ નંબર E.
તમે એમાં જોઈ શકો કે તમને 4 કાણાઓ આપેલા છે. તો એ 4 કાણાઓનો ઉપયોગ કરી અને તમે સમિતિની રેખા કઈ રીતે દર્શાવશો? તો તમે જોઈ શકો કે અહીંયા તમે ઊભી લીટી પણ કરી શકો, આડી લીટી પણ કરી શકો અને ક્રોસમાં લીટી પણ કરી શકશો, કારણ કે આ જે કાણું છે એ કાણાની વચ્ચેથી પણ તમે લીટી બનાવી શકો. તો સમિતિની કેટલી રેખાઓ આવશે, એટલે કે કેટલી અક્ષ આવશે? તો કે 4 આવશે. 1, 2, 3 અને 4. તો ટોટલ 4 સમિતિની રેખા છે તમે આમાં દર્શાવી શકો છો. ત્યાર પછી આ જે આકૃતિ છે એફ આકૃતિ છે એમાં સમિતિની રેખા ક્યાં આવશે? તો કે ઊભી આવશે, કારણ કે ઊભી તમે રેખા દોરો તો આ કાણાના 2 ભાગ થાય એટલે અડધો ભાગ આ સાઈડ જેટલો હશે એટલો જ આ સાઈડ હશે. અને અહીંયા જે કાણું તમને આપેલું છે એ જ સેમ રીતનું કાણું અહીંયા પણ છે. તો ઊભી સમિતિની રેખા છે આવશે. ત્યારબાદ છે ત્રિકોણ. તો આ ત્રિકોણમાં સમિતિની રેખા છે કઈ રીતે આવશે? તો કે ઊભી. આ રીતે તમે દોરી શકો. પછીનું છે એચ. એમાં આડી દોરી શકશો તો આ રીતે આવશે. ત્યારબાદ આગળ જોઈએ આઈ. આ આઈ ચિત્ર છે જે આકૃતિ આપેલી છે એમાં સમિતિની રેખા ક્યાં આવશે? તો કે ઊભી આવશે. ઊભી દોરો એટલે આ બંને કાણા છે એના અડધા ભાગ થઈ જશે અને એ અડધા ભાગ છે એ તમે સમિતિમાં દર્શાવી શકો. તો સમિતિની રેખા છે એ ઊભી આવશે. ત્યારબાદનું જે ચિત્ર છે વર્તુળાકાર, એ વર્તુળાકારમાં જે છે એમાં સમિતિની રેખા ઊભી અને આડી બંને દોરી શકાય. તો આ રીતે તમે બંને સમિતિની અક્ષ છે એ દર્શાવી શકો. ત્યારબાદ છે કે આકૃતિ. કે આકૃતિમાં કેટલી સમિતિની રેખા આવશે? તો કે અહીંયા તમે ઊભી દોરી શકો, આડી દોરી શકો, અહીંયાથી આ રીતે ક્રોસમાં પણ દોરી શકો અને અહીંયાથી આ રીતે ક્રોસમાં પણ દોરી શકો. તો ટોટલ તમે 4 આકૃતિ છે, 4 સમિતિની રેખા છે દોરી શકો. 1, 2, 3 અને 4. તો ટોટલ 4 સમિતિની રેખાનો ઉપયોગ છે એ તમે આમાં કરી શકો. 4 સમિતિની રેખા દોરી શકો. પછીનું છે એલ. એલમાં સમિતિની રેખા કેટલી આવશે? તો કે એક ઊભી રેખા તમે દોરી શકો, આડી દોરી શકો નહીં, કારણ કે અહીંયા ઉપર તમને કાણું આપેલું છે જ્યારે નીચે આપેલું નથી. તો સમિતિની રેખા છે એક ઊભી એક જ આવશે. તો આ રીતે તમે દર્શાવી શકો ઊભી એક જ સમિતિની રેખા. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 2. નીચે આપેલી સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. હવે તમને આગળના પ્રશ્નમાં એવું આપેલું હતું કે તમારે જે કાણાઓ આપેલા છે એના ઉપરથી સમિતિની રેખા દોરવાની હતી, પણ હવે તમને સમિતિની રેખા આપી દીધેલી છે પણ તમારે કાણા દર્શાવવાના છે. તો પહેલી આકૃતિ છે તમે જોઈ શકો અહીંયા, આમાં તમને અહીંયા કાણું દર્શાવેલું છે, આ છે એ સમિતિની રેખા. તો સામેની સાઈડ સમિતિની આકૃતિ બને એ રીતે તમારે કાણું છે એ દર્શાવવાનું થાય. તો કઈ રીતે દર્શાવશો, ક્યાં દર્શાવશો કાણું? તો કે આપણે અહીંયા કાણું દર્શાવીએ તો આ સમિત આકૃતિ બનશે. તો આ રીતે કાણા 2 છે એ આવશે. એક તમને આપેલું છે, બીજું છે એ તમારે દોરવાનું થશે. ત્યારબાદ છે બી આકૃતિ. બી આકૃતિ છે એમાં તમને અહીંયા કાણું આપેલું છે. તો સામેની સાઈડ સમિત આકૃતિ બનાવવી હોય, સમિત આકૃતિ, તો ક્યાં કાણું આવશે? તો કે અહીંયા તમે દોરી શકો, અહીંયા ઉપર. તો જવાબ છે એ આ રીતનો આવશે. ત્યાર પછી ત્રિકોણ છે એમાં સમિત આકૃતિ બનાવવી હોય તો બીજું કાણું છે એ ક્યાં આવશે? તો કે એક અહીંયા છે તો બીજું અહીંયા આવવાનું છે. તો આ રીતે આકૃતિ દોરી શકાય. ત્યારબાદ વર્તુળ છે, વર્તુળમાં એક કાણું અહીંયા આપેલું છે, સમિતિની રેખા અહીંયા છે, તો બીજું કાણું છે એ ક્યાં દોરી શકાય? તો કે અહીંયા આવશે. તો આ રીતે દોરી શકાય. ત્યારબાદ હવે તમને 2 કાણા આપેલા છે, તો બાકીના 2 કાણા તમારે દોરવા પડશે, કેમ કે સમિતિની રેખા અહીંયા આપેલી છે તો અહીંયા કાણું હોય તો અહીંયા હોવું જોઈએ, જ્યારે અહીંયા કાણું છે તો અહીંયા સામે પણ હોવું જોઈએ. તો ટોટલ આ રીતે 4 કાણા છે એ તમારે દર્શાવવા પડશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3 છે એમાં તમને એમ કીધું છે કે નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા
એટલે કે આપણે લેવાની છે સમમિતિની રેખા. તૂટક વડે દર્શાવવામાં આવી છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અરીસામાં છબી જોઈ શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિના નામ ફરી યાદ કરી શકશો? એટલે કે તમને આકારો આપેલા છે અને એ આકારો પૂરા કરી અને ત્યારબાદ તમારે એને કહેવાનું છે કે એ આકાર શાનો છે. તો સૌથી પહેલો આકાર છે એ જોઈએ. તમને આ રીતનો આપેલો છે. તમારે કોષ્ટક દોરવાનું છે. આ રીતનું બોક્સ છે એ તમારે દોરી દેવાનું. એમાં પહેલી આકૃતિ અહીંયા છે તો આ રીતે પહેલી આકૃતિ દોરી દેવાની. હવે આ આકૃતિને તમારે પૂરી એ રીતે કરવાની છે કે આ તમને જે લીટી આપેલી છે એ સમમિતિની રેખા બનવી જોઈએ. એટલે તમારે બીજી બાજુ સેમ એવી જ આકૃતિ દોરવી પડશે. તો એ આકૃતિ તમે આ રીતે દોરી શકશો. અને આને તમે નામ શું આપશો? આ કયો આકાર હશે? તો કે ચોરસ છે. તો આ ત્રીજા ખાનામાં તમારે લખી દેવાનું છે ચોરસ. ત્યાર પછીની બીજી આકૃતિ. બીજી આકૃતિ છે તમને આ રીતની આપેલી છે. હવે આને તમારે પૂર્ણ કરવી હોય તો તમારે આ બાજુ સેમ એવી જ આકૃતિ છે, એવો જ આકાર છે કરવો પડે. જે રીતનો અહીંયા છે સેમ એવો તમારે આ સાઈડ પણ દર્શાવવું પડશે. એટલે આ રીતે આવશે. અને આ આકાર છે એને તમે શું કહેશો? તો કે ત્રિકોણ આકાર કહેશો. ત્યારબાદ અહીંયા તમને આ રીતનું આપેલું છે. એક ત્રિકોણ જેવો આકાર આપેલો છે. તો સેમ ત્રિકોણ જેવો આકાર તમારે અહીંયા પણ કરવો પડશે. તો આ રીતે તમે ત્રિકોણ જેવો આકાર છે એ બીજી સાઈડ કરો તો તમને કંઈક આવી આકૃતિ દેખાશે. તો એને નામ શું આપશો? તો કે સમબાજુ ચતુષ્કોણ. કેમ કે તમે જોઈ શકો અહીંયા જેટલી બાજુનું માપ હશે એટલું જ સેમ માપ તમને અહીંયા પણ જોવા મળશે. એટલે આને તમે કહી શકો સમબાજુ ચતુષ્કોણ. ત્યારબાદ આગળ જોઈએ. આગળની આકૃતિ તમને કંઈક આવી આપેલી છે. આ સાઈડ અર્ધગોળ છે તો બીજી સાઈડ પણ ફરી પાછું તમારે અર્ધગોળ કરવું પડશે. એટલે એ આખું વર્તુળ બનશે. તો તમે અહીંયા લખી શકો વર્તુળ. ત્યારબાદ છે એ તમને આ રીતની આકૃતિ આપેલી છે. તો અહીંયા તમને જે રીતનું આપેલું છે સેમ એ જ રીતનો આકાર તમે અહીંયા દોરો તો એ કંઈક આ રીતનો બનશે. તો આને નામ શું આપશો? તો કે 5 બાજુઓ છે તો એને કહીશું આપણે પંચકોણ. ત્યારબાદ આ રીતની આકૃતિ આપેલી છે તો એને તમે પૂરી કરો તો તમને કંઈક આ રીતનો આકાર દેખાશે. અને આ આકારને તમે શું કહેશો? તો કે આ 1 2 3 4 5 6 7 ને 8 બાજુ ધરાવે છે તો એને કહેવાશે અષ્ટકોણ. તો આ રીતે આકાર બનાવી શકો. અને તમારે આ આકારો છે એ અરીસામાં જોઈ અને દોરો તો પણ ચાલશે. પણ અહીંયા તમને દોરેલા આપેલા છે તો આ રીતે કોષ્ટક બનાવી અને તમારે આકારોની સામે આકારના નામ પણ લખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4. નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રૈખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય. તમને અહીંયા આ 3 આકૃતિઓ છે એ ઉદાહરણ તરીકે આપેલી છે. પહેલું છે એ લંબચોરસ આપેલું છે. આગળના ધોરણમાં પણ તમે શીખી ગયા કે સમમિતિની રેખા કઈ રીતે દોરાય. તો લંબચોરસને ટોટલ કેટલી સમમિતિની રેખા હોય? તો કે 2 હોય છે સમમિતિની રેખા. એટલે તમને અહીંયા 2 દર્શાવી દીધેલી છે. અહીંયા ક્રોસમાં તમે સમમિતિની રેખા દર્શાવી શકો નહીં. કારણ કે તમે જો અહીંયાથી લંબચોરસને વાળશો તો આ ખૂણો અને આ ખૂણો ભેગો થશે નહીં. એટલે કે અહીંયા જેવો ભાગ છે એવો જ ભાગ તમને સેમ અહીંયા દેખાશે નહીં. એટલા માટે લંબચોરસને માત્ર 2 સમમિતિની રેખા છે. જ્યારે ચોરસ હોય તો એને 4 સમમિતિની રેખા આવે છે. જ્યારે આ આકૃતિ છે એને સમમિતિની રેખા કેટલી છે તો ગણીએ 1 2 અને 3. એટલે કે 3 સમમિતિની રેખા ધરાવે છે. તો આ જ રીતે તમારે અલગ અલગ આકૃતિઓ છે એ જોવાની છે અને સમમિતિની રેખા કેટલી છે એ પણ તમારે કહેવાનું અને સાથે સાથે તેમાં આકૃતિમાં સમમિતિની રેખા છે એ દર્શાવવાની છે. તો આપણે આગળ જોઈએ. તો તમને અહીંયા કીધું છે કે નીચે આપેલી આકૃતિઓમાં જો ઘણી સમમિતિની રેખા હોય તો તે ઓળખો. હવે તમને કંઈક આ રીતની આકૃતિ આપેલી છે. તો એમાં જોઈએ પહેલી આકૃતિ A.
એ આકૃતિ છે એમાં સમમિતિની કેટલી રેખા આવશે? તો તમને અંદર ત્રિકોણાકાર જોવા મળે છે, તો સમમિતિની અહીંયા 1, આ રીતે અહીંયાથી આ 2 અને આ રીતે અહીંયાથી આ 3. ટોટલ કેટલી સમમિતિની રેખા આવશે અહીંયા? તો કે 3 સમમિતિની રેખા આવશે. એને તમે આ રીતે દર્શાવી શકો, એક ઊભી, એક ક્રોસમાં અને એક આ સાઈડ ક્રોસમાં. ત્યાર પછીની બી આકૃતિ છે. બી આકૃતિમાં સમમિતિની કેટલી રેખા આવશે? તો કે એક ઊભી અને એક આડી, એમ ટોટલ 2 સમમિતિની રેખા આવશે. તો આ રીતે તમે દર્શાવી શકો 2 સમમિતિની રેખા. ત્યારબાદ ત્રિકોણાકાર આપેલો છે, એ ત્રિકોણાકારમાં સમમિતિની કેટલી રેખા આવશે? તો તમે આમાં જોયું સેમ એ જ રીતે સમમિતિની રેખાઓ આવશે. અહીંયાથી આ 1, 2 અને એક ઊભી, એટલે ટોટલ 3 સમમિતિની રેખા થઈ. ત્યારબાદ ચોરસ આકાર છે, પણ અંદર તમને બીજો એક આકાર આપેલો છે, તો આમાં સમમિતિની કેટલી રેખા આવશે? તો કે 2. એક છે એ આ રીતે ક્રોસમાં આવશે અને એક આ રીતે ક્રોસમાં આવશે. ઊભી આવશે નહીં, કારણ કે જો તમે અહીંયાથી આ ઊભી દોરો તો અહીંયા આ વર્તુળાકાર ભાગ છે એવો ભાગ તમને અહીંયા પણ જોવા મળવો જોઈએ, જ્યારે અહીંયા છે નહીં, એટલે ઊભી આવશે નહીં. અને આડી દોરો તો એમાં પણ સેમ રીત, અહીંયા વર્તુળાકાર છે તો અહીંયા પણ વર્તુળાકાર હોવો જોઈએ, તો અહીંયા પણ તમે એ ઊભી અને આડી છે એ દર્શાવી શકો નહીં. તો માત્ર ને માત્ર 2, એક અહીંયા ક્રોસમાં અને એક આ સાઈડ ક્રોસમાં 2 સમમિતિની રેખા જોવા મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળની આકૃતિઓ છે તમને કંઈક આ રીતની આપેલી છે. એક ચોરસ આપેલું છે અને ચોરસની અંદર ડિઝાઇન આપેલી છે. તો આમાં સમમિતિની રેખા કેટલી આવશે? તો કે એક ઊભી આવશે. તમે જોઈ શકો 2 ભાગ પાડો તો બંને સાઈડ એક જ સરખો આકાર છે એ દેખાય છે. એક આડી આવશે, એમાં પણ ઉપર અને નીચે એક જ સરખા આકારો છે. એક ક્રોસમાં અને એક આ સાઈડ ક્રોસમાં, એટલે ટોટલ 4 સમમિતિની રેખાઓ અહીંયા આવે છે. ત્યારબાદ એફ આકૃતિ છે. એફ આકૃતિમાં સમમિતિની કેટલી રેખાઓ આવશે? તો કે ઊભી એક જ સમમિતિની રેખા આવશે, આડી સમમિતિની રેખા આવશે નહીં, કેમ કે આડી રેખા દોરશો તો અહીંયા અર્ધવર્તુળાકાર છે, જ્યારે અહીંયા અર્ધવર્તુળાકાર છે નહીં. તો ઊભી એક જ સમમિતિની રેખા છે તમે અહીંયા દર્શાવી શકો. ત્યારબાદ છે એ અંદર ચોરસ આપેલું છે અને બહારની સાઈડ તમને 4 વર્તુળાકાર આપેલા છે. તો આમાં સમમિતિની કેટલી રેખાઓ આવશે? તો કે એક ઊભી, એક આડી, 2 અને એક ક્રોસમાં આ સાઈડ અને એક અહીંયાથી ક્રોસમાં, એટલે ટોટલ કેટલી થઈ? તો કે 4 સમમિતિની રેખા થઈ. તો એ તમે આ રીતે દર્શાવી શકો. અહીંયા તમે જોઈ શકો આ રીતે તમે 4 સમમિતિની રેખા છે એ દર્શાવી શકો. ત્યારબાદ છે તમને ફૂલ જેવો આકાર આપેલો છે, એક ડિઝાઇન આપેલી છે, એમાં કેટલી આવશે? તો કે એક અહીંયાથી આ ઊભી, એક, પછી એક અહીંયાથી આ આડી 2, પછી આ ફૂલની વચ્ચે 3, પછી અહીંયાથી આ 4, અહીંયાથી આ રીતે ક્રોસમાં 5, પછી અહીંયાથી આ 6. તો ટોટલ કેટલી સમમિતિની રેખા થઈ? તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5 અને 6. 6 સમમિતિની રેખા છે એ તમને અહીંયા જોવા મળે છે. દરેક પાંદડી જે છે એની વચ્ચે અને 2 પાંદડીઓની વચ્ચે, એટલે ટોટલ 6 સમમિતિની રેખા છે એ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન 5, અહીં આપેલ આકૃતિની નકલ કરો. રૈખિક સમમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લો અને વિકર્ણ વિશે આકૃતિને સમમિત બનાવવા માટે વધુ ચોરસ છાંયાંકિત કરો. પહેલા તમને એક અહીંયા જે ચોરસ આપેલું છે, આ ચોરસમાં તમને એમ કીધું છે કે તમારે કોઈ પણ એક વિકર્ણ લેવાનું છે, અને વિકર્ણ એટલે તમારે આમ ક્રોસમાં લાઇનિંગ કરવી પડશે. તો તમે ક્રોસમાં અહીંયા લાઇનિંગ કરશો, આ રીતે અહીંયાથી આમ ક્રોસમાં લાઇનિંગ કરો તો સામ સામે એક જ સરખા ચોરસ છે એ ઘાટા હોવા જોઈએ. ધારો કે તમે અહીંયાથી આ રીતે તમે લાઇનિંગ કરો છો તો અહીંયા ચોરસ ઘાટું છે પણ અહીંયા ચોરસ ઘાટું નથી, તો તમારે આ ચોરસ ઘાટું કરવું પડશે. ફરી પાછા તમે આગળ જાઓ આ રીતે, તો અહીંયા ચોરસ ઘાટું છે પણ અહીંયા ઘાટું નથી, તો તમારે અહીંયા ઘાટું કરવું પડશે. ફરી પાછા થોડીક આગળ લાઇનિંગ કરશો એટલે અહીંયા ઘાટું છે પણ અહીંયા છે નહીં, તો તમારે આ ભાગ ઘાટો કરવો પડશે.
ફરી પાછા થોડાક આગળ જોશો એટલે આ ઘાટો ભાગ છે, જ્યારે અહીંયા ઘાટો ભાગ નથી, તો એને પણ તમારે ઘાટો કરવો પડશે. તો તમને અહીંયા એ જ કીધું છે કે જો તમે સમમિત આકૃતિ બનાવો તો વધુ ચોરસ છાંયાંકિત કરો. તો આપણે આને છાંયાંકિત કરવાના છે. ત્યાર પછીનો બીજો સવાલ તમને એમ કીધું છે કે શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? તો કે અહીંયા તમે એક કરતાં વધારે રીતનો ઉપયોગ કરી શકો. પછી ત્રીજો સવાલ છે કે શું આકૃતિ બંને વિકર્ણ વિશે સંમિત હશે? તો સૌથી પહેલા તો તમે આકૃતિ જોઈ શકો. તમને આકૃતિ આ રીતની મળશે. અહીંયા તમને આ ભાગ છે એ ઘાટા આપેલા હતા 1, 2, 3 અને 4. તમે આ રીતે વિકર્ણ દોરો કે આ રીતે વિકર્ણ દોરો, બંને વિકર્ણ માટે આ જવાબ છે એ બંને વિકર્ણ માટે બધા ભાગ છે એક જ સરખા ઘાટા જોવા મળશે. હવે તમને એવું કીધેલું હતું બીજો સવાલ કે શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? તો તમે શું કહેશો? એક કરતાં વધુ રીત શક્ય છે? તો કે હા. તમે આ રીતે આડી અને ઊભી લીટી કરી અને પણ જવાબ છે અહીંયા આડી અને ઊભી સમમિતિની રેખા દર્શાવીને પણ તમે આ જે ખાના છે એને પૂર્ણ કરી શકો. તો તમે અહીંયા કહી શકો કે હા, અહીં એક કરતાં વધુ રીત શક્ય છે. ત્રીજો સવાલ હતો કે શું આકૃતિ બંને વિકર્ણ વિશે સંમિત હશે? તો કે હા. તમે અહીંયા જોયું બંને વિકર્ણ માટે એ સંમિત છે. તો એના જવાબ તમારે અહીંયા લખવાના છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 6. આપેલ આકૃતિની નકલ કરો. દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સંમિત બે બને તે રીતે પૂર્ણ કરો. અહીંયા બે છે ત્યાં તમારે જોવાનું છે બંને. તો અહીંયા તમને આકૃતિઓ આપેલી છે. પહેલી આકૃતિ તમને કંઈક આ રીતે આપેલી છે. તો આ આકૃતિને તમારે સંમિત બને એ રીતે પૂર્ણ કરવાની છે. હવે તમને સમમિતિની રેખા અહીંયા આપી દીધેલી છે. આકૃતિને પૂર્ણ કરવી હોય તો તમે કઈ રીતે કરશો? તો તમે આગળના ધોરણમાં શીખી ગયા એ જ રીત આકૃતિ જોઈએ. તમને કંઈક આ રીતની આપેલી છે. તો આ આકૃતિનો ઉપયોગ કરી અને તમારે અહીંયા સંમિત આકૃતિ બને એ રીતે તમારે દોરવાનું છે. અહીંયા તમને ક્રોસમાં એક લીટી આપેલી છે અને એના ઉપરથી તમારે સંમિત આકૃતિ બનાવવાની છે. તો જોઈએ કઈ રીતે આપણે સંમિત આકૃતિ છે એ બનાવીશું. તો પહેલા તમે અહીંયા આ જે ડોટ છે, અહીંયા તમે આ ડોટ છે ત્યાંથી શરૂઆત કરશો. હવે અહીંયાથી તમને આ રીતે ક્રોસમાં બે લીટી જવા કીધેલું હતું ઉપરની સાઈડ. તો અહીંયા તમારે છે એ ક્રોસમાં જવાનું પણ નીચેની સાઈડ જવાનું. તો અહીંયાથી આ બે ખાના ક્રોસમાં ગયા તો અહીંયાથી તમારે બે ખાના છે નીચે ક્રોસમાં આવવાનું રહેશે. પછી ત્યાંથી તમારે બે ખાના છે આ રીતે ક્રોસમાં જવું પડશે, કેમ કે ત્યાં તમને આ રીતે નીચેની સાઈડ આપેલું છે. તો આપણે અહીંયા નીચેની સાઈડ આ રીતે આવીશું. ત્યારબાદ તમને અહીંયા જે આપેલું છે એ અહીંયા તમને ઉપરની સાઈડ જવા કીધેલું છે. તો તમે આ રીતે જશો તો તમને આકૃતિ છે એ આ રીતની મળશે. જોઈ શકો છો તમને અહીંયાથી આ રીતે ક્રોસમાં બંને સાઈડ ગયા હતા. ત્યારબાદ તમારે આ સાઈડ જવાનું. અહીંયા ઉપરની સાઈડ ગયા હોય તો તમારે અહીંયા ક્રોસમાં જવાનું. ત્યારબાદ તમને અહીંયા આ સાઈડ જાઓ છો તો તમારે અહીંયા નીચેની સાઈડ છે એ થોડું વિરુદ્ધ સાઈડ જવાનું. ત્યારબાદ તમને અહીંયા નીચેની સાઈડ આ સાઈડ આપેલી છે. તો અહીંયા તમે આ રીતે લાઇનિંગ કરશો અને આ આકૃતિ છે એ પૂર્ણ કરશો. જો તમને આ આકૃતિમાં ન ખબર પડે તો તમે તમારા પેજમાં એક આકૃતિ દોરી આ રીતની આકૃતિ દોરી અને ત્યારબાદ એને તમારે ઘાટી પેન્સિલથી કરી દેવાની અને વચ્ચેથી તમે કાગળને વાળી અને આ જે આકૃતિ છે એની છાપ પાડશો તો તમને આ રીતનો આકાર છે એ જોવા મળશે. તો તમે સહેલાઈથી સમજી શકશો. અથવા તો તમે અહીંયા વચ્ચે અરીસો રાખીને પણ જોઈ શકો તમને કઈ રીતનો આકાર દેખાય છે એ રીતનો આકાર તમારે અહીંયા દોરવો પડે. ત્યારબાદ છે બીજી આકૃતિ, એ તમને આ રીતની આપેલી છે. તો આને તમે સહેલાઈથી પૂરી કરી શકો. તો તમને અહીંયા દાદર જેવો આકાર આપેલો છે આ રીતનો અને બે સમમિતિની રેખા આપેલી છે. તો તમે અહીંયા પણ દાદર જેવો આકાર કરશો પણ વિરુદ્ધ સાઈડ કરશો. એટલે એક ખાનું આ રીતે, એક નીચેની સાઈડ, એક આ સાઈડ આવશો, ફરી પાછું નીચેની સાઈડ, ફરી પાછું ઊંધી સાઈડ આવશો અને પછી નીચેની સાઈડ. સેમ એ જ રીત પહેલા એક નીચેની સાઈડ બાજુમાં,
નીચેની સાઈડ, બાજુમાં એ રીતે દોરતા જાઓ એટલે તમને કંઈક આ રીતની આકૃતિ જોવા મળશે. તો અહીંયા દાદર જેવો આકાર છે એ 3×3 કરશો એટલે આખી આકૃતિ છે એ પૂર્ણ થશે અને આ બંને રેખા છે એ સમમિતિની રેખા બની જશે. ત્યાર પછી આગળ જોઈએ તો એના પછીની આકૃતિ તમને આ રીતની આપેલી છે. તો આને પણ તમે સહેલાઈથી પૂરી કરી શકો. અહીંયા તમને બે સમમિતિની રેખાઓ આપેલી છે. એક તમને આ સાઈડ અહીંયા વર્તુળાકાર આપેલો છે, તો બીજામાં પણ તમે એ જ રીતે સેમ વર્તુળાકાર દોરશો. ત્રીજામાં પણ સેમ એ જ રીતે વર્તુળાકાર અને ચોથામાં પણ એ જ રીતે. એટલે તમને આકૃતિ કંઈક આવી બનશે. ત્યાર પછીની આકૃતિ છે એ તમને આવી આપેલી છે. અહીંયા તમને ડોટ પેપરનો ઉપયોગ કરાવેલો છે. તો તમારે ટપકા કરી અને આકૃતિ છે એ દોરવાની છે. હવે આ આકૃતિ સમજવા માટે આપણે જવાબ લાવીએ અને તમે જોઈ શકો અહીંયા તમને આ રીતે ક્રોસમાં એક લીટી આપેલી હતી. એક ડોટ તમે ક્રોસમાં ગયેલા તો ઉપરની સાઈડ પણ એક ડોટ છે એ ક્રોસમાં જવાનું. ત્યારબાદ અહીંયાના ટપકેથી શરૂઆત કરશો તો બે ખાના નીચેની સાઈડ હતા તો અહીંયા બે ખાના તમારે બાજુમાં જવાનું. હવે એક ખાનું અહીંયા બાજુમાં ગયા છો તો અહીંયા તમારે જવાનું છે ઉપરની સાઈડ. એટલે આટલી આકૃતિ છે એ તમારી તૈયાર થઈ ગઈ. ત્યારબાદ તમારે આ બંને ડોટને છે એ જોડી દેવાના. આ રીતે તમે આકૃતિ પૂર્ણ કરશો એટલે તમારો આકાર છે પૂર્ણ થઈ જશે. તો આ રીતે તમે એક બાજુ આકૃતિ આપેલી હોય અને બીજી બાજુ દોરવાની હોય તો એ તમે દોરી શકો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 7. નીચેની આકૃતિઓ માટે સમમિતિની રેખાની સંખ્યા જણાવો. જે તમે આગળના ધોરણમાં ભણી જ ગયા છો એ જ રીતની તમને અહીંયા સમમિતિના આકાર આપેલા છે. પહેલું છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં સમમિતિની કેટલી રેખા હોય તો કે 3. કારણ કે તેના 3 બાજુઓ છે એના માપ એક જ સરખા હોય છે. તો તમે એક ઊભી અને બે ક્રોસમાં એ રીતે સમમિતિની રેખા છે એ દર્શાવી શકો. એટલે ટોટલ કેટલી રેખાઓ થશે તો કે 3. ત્યારબાદ છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં એક જ સમમિતિની રેખા હોય છે. કારણ કે બે બાજુઓ સરખી છે તો ઉપરની બે બાજુઓ સરખી રાખો તો એની જ વચ્ચે તમે લીટી છે એ દોરી શકો. અહીંયાથી તમે ક્રોસમાં લીટી દોરવા જાઓ તો અહીંયાની જે ઉપરની બાજુ હોય એ અને અહીંયા નીચેની બાજુ હોય એ તમને સરખી આપેલી નથી. તો તમે ક્રોસમાં લીટી દોરી શકો નહીં. એટલે સમદ્વિબાજુ ત્રિકોણમાં માત્ર ને માત્ર એક જ સમમિતિની રેખા હોય છે. ત્યાર પછી છે વિષમબાજુ ત્રિકોણ. તો વિષમબાજુ ત્રિકોણમાં કેટલી સમમિતિની રેખા હોય તો કે 0. કારણ કે વિષમબાજુ ત્રિકોણ એટલે કે તમારી પાસે 3 બાજુઓ છે કેવી હોવાની તો કે અલગ અલગ હોવાની. એટલા જ માટે તમે એવું કહી શકો કે વિષમબાજુ ત્રિકોણ છે એમાં સમમિતિની રેખા 0 છે. ત્યારબાદ છે ચોરસ. તો ચોરસ છે એમાં સમમિતિની રેખા કેટલી હશે તો કે 4. એ તમે આગળના સ્વાધ્યાયમાં પણ જોઈ ગયા કે ચોરસ હોય તો એમાં સમમિતિની રેખા 4 હોય છે. લંબચોરસ હોય તો એમાં 2 હોય છે. એ પણ આગળના પ્રશ્નમાં જોઈ ગયા. ત્યારબાદ છે સમબાજુ ચતુષ્કોણ. હવે સમબાજુ ચતુષ્કોણ એટલે કે તમારી પાસે જે ચતુષ્કોણ આપેલો છે એની બધી બાજુઓના માપ એક જ સરખા હોય છે. ત્યાં તમને ખૂણાઓનું કંઈ પણ કહેવામાં ન આવેલું હોય. તો સમબાજુ ચતુષ્કોણમાં કેટલી સમમિતિની રેખા હોય તો કે 2 સમમિતિની રેખાઓ હોય છે. એક તમે આ રીતે ક્રોસમાં દોરશો અને એક આ રીતે ક્રોસમાં દોરશો એટલે કે બંને વિકર્ણ છે એ સમમિતિની રેખા બનશે. ન ખબર પડે તો તમે તમારી પાસે જે કોઈ પણ કાગળ હોય એમાં સમબાજુ ચતુષ્કોણ દોરી અને ત્યારબાદ તેની ઘડી પાડીને જોઈ શકો કે 2 જ સમમિતિની રેખા તમને જોવા મળશે. ઊભી કે આડી તમને સમમિતિની રેખા જોવા મળશે નહીં. સેમ રીતે આગળ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે જેની સામસામેની બાજુઓ છે એ સમાંતર હોવી જોઈએ અને એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સમમિતિની રેખા 0 હોય છે. કારણ કે તમે ક્રોસમાં ઊભી કે આડી બધી રીતે તમે રેખાઓ છે એ દોરી શકો અને દોરીને જોઈ શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં તમને ક્યાંય પણ સમમિતિની રેખા જોવા મળશે નહીં. ન ખબર પડે તો આગળનો જે અહીંયા સવાલ હતો સમબાજુ ચતુષ્કોણ સેમ એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ તમે દોરી કટિંગ કરી અને ઘડી પાડીને જોઈ શકશો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમમિતિની રેખા જોવા મળે છે કે નથી મળતી.
ત્યારબાદ છે ચતુષ્કોણ. હવે તમને અહીંયા માત્ર ને માત્ર ચતુષ્કોણ કીધો છે, પણ કેવો ચતુષ્કોણ છે એ તમને કીધેલો નથી. તો તમે અહીંયા કહી શકો નહીં કે આ ચતુષ્કોણમાં આટલી સમમિતિની રેખા છે. તો તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો કે ચતુષ્કોણની સમમિતિની રેખા કેટલી છે, તો કે 0 છે. જો તમને અહીંયા પહેલા તમને કીધેલું હતું સમબાજુ ચતુષ્કોણ, એટલા માટે તમે કહી શકા કે 2 છે. સમાંતર છે તો તમે કહી શકો 0 છે. પણ અહીંયા તમને ખાલી ચતુષ્કોણ કીધો છે તો તમે એ કહી શકો નહીં કે આમાં કેટલી સમમિતિની રેખા હોય, એટલે આપણે અહીંયા કહી દેવાનું 0. ત્યારબાદ છે નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણ એટલે કે જેની બધી બાજુઓના માપ એક જ સરખા હોય એવી 6 બાજુઓ વાળો તમારે લેવાનો, તો એને કહેવાશે ષટકોણ. તો અહીંયા 6 સમમિતિની રેખા આવશે, જે તમે આગળના પ્રશ્નોમાં પણ જોઈ ગયા. તો ષટકોણમાં 6 સમમિતિની રેખાઓ હોય છે. ત્યારબાદ વર્તુળ. વર્તુળ છે એમાં સમમિતિની રેખા કેટલી હોય, તો એમાં આવશે અસંખ્ય. અહીંયા ખાલી છે પણ તમારે લખી દેવાનું કે વર્તુળમાં અસંખ્ય સમમિતિની રેખાઓ હોય છે. જે તમે આગળના ધોરણમાં સમજી જ ગયા છો કે વર્તુળના જેટલા પણ તમે વ્યાસ દોરી શકો એટલી એ સમમિતિની રેખા ધરાવે છે, તો એ આવશે અસંખ્ય. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.